હેલો રોકાણકાર મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આશા રાખું કે બધાનો પોર્ટફોલિયો ખૂબ સરસ મજાનો ગ્રીનમાં હશે. જેટલા સ્ટોકની આપણે ચર્ચા કરી છે એ બધા સ્ટોકનો આપણે સમયે સમયે રિવ્યૂ કરતા રહીએ છીએ. તમારા પોર્ટફોલિયોમાં પણ કેટલાક એવા સ્ટોક હશે કે જેણે તમને ખૂબ સારું રિટર્ન આપ્યું હશે, તો એ પણ તમે કોમેન્ટમાં લખી શકો છો કે કયો સ્ટોક તમને સૌથી વધારે રિટર્ન આપ્યું છે અને કયા સ્ટોકે તમને સૌથી ઓછું રિટર્ન આપ્યું છે અથવા તો નુકસાનમાં છે. જેથી કરી અને એક વસ્તુ વિચાર કરી શકાય કે જે રિટર્ન આપે છે આપણા વિનર્સ જે છે એને જાળવી રાખીએ અને લૂઝર્સ જે છે એને આપણે કટ સાઇઝ કરીએ, એના પોર્ટફોલિયોમાંથી બને એટલા ઓછા કરીએ. આજે એક કંપનીની જે વાત કરવાની છે, આમ તો આપણે એક સબસ્ક્રાઈબર જે છે એમની લાગણીને માન આપી અને થોડો સમય કરતા વહેલો બનાવી નાખ્યો, નહીતર આ શેડ્યુલમાં થોડું પાછળ હતું. પણ એમની ડિમાન્ડ હતી કે આના ઉપર પણ બનાવો અને મારા સ્ટડીમાં તો આ સ્ટોક હતો જ, એટલે આમ તો વિડીયો તો બનાવવાનો જ હતો. તો એ એક એવી કંપનીની વાત કરવાની છે કે જે આવનારા સમયમાં જેની જરૂરિયાત ખૂબ રહેવાની છે એવા સેક્ટરની કંપની છે અને પ્રમાણમાં ખૂબ સારો ટ્રેક રેકોર્ડ ધરાવતી કંપની છે. કોઈ પણ આગળ ડિસ્કશન કરીએ પહેલા ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો અહીંયા કોઈ પણ સ્ટોકની ચર્ચા થાય એ કોઈ લેવા વેચવા માટેની ટિપ્સ માનવી નહીં. લેવા વેચવાનો નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવી. આપણે જે વાત કરવાની છે જે કંપનીની, એ કંપનીનું નામ છે ટીડી પાવર સિસ્ટમ્સ લિમિટેડ. તો જેમને ફક્ત નામ જ સાંભળવું છે એમના માટે આ એક સૌથી પહેલા જ આપણે કહી દીધું છે. અને ભલે જરૂરી નથી, નામની તો જરૂર પડે જ. અને જ્યારે શરૂઆતનો તબક્કો હતો ત્યારે મેં કહ્યું એમ કે હું 22-24 વર્ષથી બજારમાં છું, પણ એક સમય એવો હતો કે હું પણ નામ જ ગોતતો કંપનીનું કે બોલો કંપનીનું નામ લેવાના કે વેચવાના, શું કરવાનું છે. એક એવો પણ સમય હતો. પછી ધીમે ધીમે જતા ઘણા બધા સારા નરસા અનુભવમાંથી પસાર થયા પછી ખબર પડી કે જો કોઈ કંપનીનો આખું જેટલું આપણને જ્ઞાન હોય, એના વિશે આપણે જેટલું જાણીએ અને એના ન્યૂઝથી માંડીને એને જેટલી પણ આપણે ટ્રેક કરતા જઈએ ને, તો આપણો કોન્ફિડન્સ એ કંપની ઉપર વધતો જાય. અને પછી એ કંપનીના શેર કદાચ તમારે લેવાઈ ગયા હોય ત્યાંથી એક ગમે તેટલા ઘટે ને, તો તમને વધારે એડ કરવામાં સંકોચ ન થાય. નહીતર ઘણીવાર એવું બને કે તમે લીધા હોય શેર અને પછી ઘટી જાય, તો ઘટી ગયા પછી ઘટેલા ભાવે જનરલી ભેગા કરવાની હિંમત મોટાભાગના લોકોની આવતી નથી હોતી. જોકે એનું કારણ જાણવું પડે કે શું કારણ છે. ખાલી બજારને કારણે જ ઘટ્યું છે કે એકાદું રિઝલ્ટ 1-2 ક્વાર્ટરનું ખરાબ આવવાને કારણે ઘટ્યું, આ જોઈને પછી નિર્ણય કરવો જોઈએ. પણ તેમ છતાં તમે પોતે સ્ટડી કરતા હો અને ધ્યાન આપતા હો એ કંપની વિશે, તો તમારો કોન્ફિડન્સ સારો રહેશે અને એમાં પણ તમે ખૂબ સારું રિટર્ન મેળવી શકો છો. તો ટીડી પાવરની વાત કરીએ તો કંપનીનો બિઝનેસ મેઇનલી જે છે એ કંપની એસી જનરેટર બનાવે છે. એટલે અને એસી જનરેટરમાં આમ તો બીજા ઘણા પાર્ટ્સ બનાવે છે, પણ મેઇન એની જે પ્રોડક્ટ કહેવાય એ ટર્બાઇન કહેવાય છે. જે લોકો સાયન્સ ભણ્યા છે એમને ખબર હશે કે વીજળી ઉત્પન્ન કરવા માટે ટર્બાઇનની જરૂર પડે છે. અને ટર્બાઇન જે છે એ ફરે એટલે જે ચુંબકની વચ્ચે રાખેલો હોય છે એને કારણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થતી હોય છે. ઇવન આમ જોવા જઈએ તો નાનું એવું ઘણી એવી ઇલેક્ટ્રિક સર્કિટ હોય ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટની કે એની અંદરથી તમને વાયરનું, કોપર વાયરનું ગૂંચડું એક સિમ્પલ નીકળી આવે છે. તો એ પણ આમ જોવા જઈએ તો એક ટાઈપનું નાનું એવું જનરેટર જ કહેવાય. પણ કંપની જે બિઝનેસ છે એ બહુ મોટા જનરેટર, એસી જનરેટરમાં કામ કરે છે. 1 મેગાવોટથી માંડી અને 52 મેગાવોટ સુધીના જનરેટર બનાવે છે કે જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવામાં વપરાય છે. કંપની ટર્બાઇન બનાવે છે એ થર્મલ પાવર માટે બનાવે છે, ગેસ ટર્બાઇન બનાવે છે, ડીઝલ ટર્બાઇન પણ બનાવે છે. એટલે અને આમ જોવા જઈએ તો વિન્ડ ટર્બાઇન પણ બનાવે છે. તો જેટલી વસ્તુમાંથી સોલરમાં પણ કંપની કેટલીક પ્રોડક્ટ આવેલી છે. તો જેમાંથી વીજળી ઉત્પન્ન થાય એવા દરેક ક્ષેત્રના જે જરૂર પડે મેઇનલી ટર્બાઇનની, એ વસ્તુ કંપની બનાવે છે. અને કંપનીનો આ ફિલ્ડમાં માર્કેટ શેર પણ ઘણો સારો છે. કંપનીને મેઇન જે પ્રમોટર પેડિગ્રી જે છે એ જાપાનીઝ કહી શકાય. કંપની જાપાનીઝ કોલેબોરેશન સાથે કામ કરે છે, જૂની કંપની છે. કંપનીએ એનો સક્સેસફુલી ઘણા એવા પ્રોજેક્ટ જે છે પૂરા કરેલા છે, જેમાં મલેશિયાને એમણે જે એક ટર્બાઇન સપ્લાય કર્યું હતું એનાથી માંડી અને ત્યાર પછીથી કંપનીએ એક બીજું ટર્બાઇન જે કહેવાય બરોડામાં સિમેન્સ કંપનીને ટ્રાન્સફર કર્યું હતું. આ બે કંપનીના માઇલસ્ટોન જોવા મળે છે. બાકી ઘણી ઓર્ડર બુક પણ કંપનીની સારી છે. હવે વાત કરીએ આ કંપનીનો થયો બિઝનેસમાં જોવા જઈએ તો પાવરની માંગ કાયમ રહેવાની છે. અને આમે હમણાં
કુદરતી જોગાનું જોગ એવું બને છે કે પાવર એન્સિલરી સ્ટોક જ વધારે રડારમાં અને અભ્યાસમાં આવે છે. તો બિઝનેસ કંપનીનો ખૂબ સારો છે, ભવિષ્યમાં પણ એની ડિમાન્ડ રહેવાની છે અને કંપનીનો ગ્રોથ પણ સારો કહી શકાય એમ છે. આપણે હમણાં ફાઇનાન્શિયલ જોઈશું તો કંપની જે છે એનો ફાઇનાન્શિયલ રેકોર્ડમાં જોવા જઈએ તો આરઓસી અને આરઓઈ જે છે એ પણ પ્રમાણમાં ખૂબ સારા છે. 25-26% આજુબાજુમાં આરઓસી છે, આરઓઈ જે છે એ પણ 15%થી ઉપર છે. કંપનીનો પી રેશિયો જે છે એ થોડો હાઈ છે, 50ની આજુબાજુમાં છે. ડિવિડન્ડ આપતી કંપની છે. બુક વેલ્યુ થોડી ઓછી છે, એટલે પ્રાઇસ ટુ બુક જે કહેવાય એ કંપનીનું થોડું હાઈ આવશે. પણ આવી કંપનીઓમાં જનરલી આ વસ્તુ બનતી રહેતી હોય છે. કંપનીનો પ્રોફિટ ગ્રોથ જે છે એમાં રેવન્યુ ગ્રોથ સારો છે, 14% અને 18થી 19% જેવો પ્રોફિટ ગ્રોથ છે. પણ શેરના ભાવમાં છેલ્લા 1 વર્ષમાં સારો એવો ઉછાળો આવ્યો છે. આ વસ્તુ જોઈ શકાય છે. કંપનીની શેર મૂડી જે છે એના કરતાં અનેક ગણું રિઝર્વ જે છે કંપની પાસે છે. લગભગ 100ના મલ્ટિપલથી તમે કરી જોયું, પણ એનાથી પણ 2-3 ગણું વધારે હોય, એટલે 200-300 ગણું તો એટલીસ્ટ હોય એવો મારો અંદાજ છે. એટલે રિઝર્વ કંપની ખૂબ ધરાવે છે, સારું ફાઇનાન્શિયલ છે, કોઈ પણ પ્રકારનું કંપની ઉપર દેવું નથી. બીજી એક વસ્તુ, જ્યારે તમે એના ફાઇનાન્શિયલ સ્ટડી કરશો આ સ્ટોકના, આ કંપનીના, તો એક વસ્તુ તમને ધ્યાનમાં આવશે કે પ્રમોટરનો હિસ્સો જે છે એ ખૂબ ઓછો છે, પ્રમાણમાં 33 કે 34% જેટલો છે. પહેલા પ્રમોટરનો હિસ્સો 58% જેટલો હતો, એમાંથી 33 કે 34% થઈ ગયો. એટલે આપણને સ્વાભાવિક છે કે પ્રમોટરો પોતાનો હિસ્સો ઘટાડે છે, તો આ કંપનીને કઈ રીતે આપણે ટ્રસ્ટ મૂકવો. પણ મિત્રો, જે સમયે જે ક્વાર્ટરમાં પ્રમોટરોનો હિસ્સો 58%માંથી 33 થઈ જાય છે, એ જ ક્વાર્ટરમાં એફઆઈઆઈનો હિસ્સો 2%માંથી 10% થઈ જાય છે અને ડીઆઈઆઈ જે છે એનો હિસ્સો લગભગ 16% ઉપર હતો, એમાંથી 33% ડીઆઈઆઈનો હિસ્સો થઈ જાય છે. એટલે કે કંપનીએ જે કોઈ ઇક્વિટી પ્રમોટરોએ જે શેર પોતાના વેચ્યા એ મોસ્ટલી વધારે પડતા એફઆઈઆઈ અને ડીઆઈઆઈએ ખરીદી લીધા. ઓબ્વિયસલી છે કે બ્લોક ડીલથી કે રીતે ટ્રાન્ઝેક્શન થયું હોય. રિટેલ ઇન્વેસ્ટરનો જે કંઈ હિસ્સો છે એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ વધારો ખાસ નથી, એ 0.5% કે એવું ફ્લક્ચ્યુએશન છે. એટલે આ કંપનીમાં આમ જોવા જઈએ તો પ્રમોટરો પાસે 33થી 34%ની આજુબાજુમાં સ્ટોક છે. એફઆઈઆઈ અને ડીઆઈઆઈ પાસે 45થી પણ વધારે ટકાનો સ્ટેક છે, કે જેમાં ખૂબ સારા નામો છે. એફઆઈઆઈ જે છે એની અંદર પણ ગોલ્ડમેન સેક્સ છે, ઓક્સબ્રો છે, કે ખૂબ રેપ્યુટેડ એફઆઈઆઈનું નામ છે. અને ડીઆઈઆઈમાં પણ ખૂબ સારા મ્યુચ્યુઅલ ફંડ છે, જેમાં નિપોન છે, એચડીએફસી છે, મીરાઈ એસેટ છે, એચએસબીસી છે, યુટીઆઈ એએમસી છે, એલઆઈસી છે, આઈસીઆઈસીઆઈ છે. આ બધી કંપનીઓ જે છે એના મ્યુચ્યુઅલ ફંડ જે છે એમણે આ ખરીદી કરેલી છે અને સારો એવો હિસ્સો છે. નિપોન ઇન્ડિયા સ્મોલ કેપનો તો લગભગ 7 કે 8% જેટલો આ કંપનીમાં હિસ્સો ધરાવે છે. અને આપણને ખબર છે કે નિપોન ઇન્ડિયા સ્મોલ કેપે છેલ્લા 2-3 વર્ષમાં ખૂબ સારું રિટર્ન આપ્યું છે. તો બધી આવી જ કંપનીઓમાંથી એનું જે હાઈ એનએવી હોય એ બતાવતી હશે. એટલે કંપનીનું ફાઇનાન્શિયલ પ્રમાણમાં સારું કહી શકાય એવું છે. પ્રમોટરો ખૂબ સારા છે. પેડિગ્રી જે છે જાપાનીઝ છે, ટેકનોલોજી કોલેબોરેશન છે, પ્રોડક્ટ પણ ખૂબ સારી છે. ફક્ત એક જ વસ્તુ છે કે છેલ્લા 6 મહિના અને 1 વર્ષમાં કંપનીના શેરનો ભાવ ખૂબ વધેલો છે અને એના હાઈ કરતાં અત્યારે ફક્ત 10-12-15% જ નીચો છે. તો જો બજારમાં કરેક્શન આવે તો એ નીચા ભાવે પણ થોડો મળી શકે. ભલે વધારે બહુ આ સ્ટોક નીચા ભાવે મળે એવી સંભાવના નથી, તો કટકે થોડા પ્રમાણમાં આ સ્ટોકને ભેગા કરી શકાય પોર્ટફોલિયોમાં, એવો મેં પોતે મત બનાવ્યો છે. પણ હજી હમણાં તો થોડા સમય હું એને વોચ લિસ્ટમાં રાખીશ. હમણાં શરૂઆત કરવી એવું મને પોતાને નથી લાગતું, કારણ કે બીજા 2-3 સ્ટોક પ્રાયોરિટીમાં છે કે જેમાં હાઈ ગ્રોથ છે અને કન્વિક્શન સારું હોય. તો વોચ લિસ્ટમાં રાખ્યા હોય તો જ્યારે પણ કરેક્શન આવે ત્યારે હું એને પર્સનલી એડ કરવાનો વિચારું છું, કારણ કે મારું વોચ લિસ્ટ છેલ્લેના જે વિડીયો હોય કે જે સ્ટોકને હું સ્ટડી કરતો હોય એમ રાખેલું હોય, એમાંથી કોઈ સ્ટોક એવો દેખાય કે આ ધીમે ધીમે હવે બજારની સાથે નીચે આવ્યો અને હવે એની વેલ્યુએશન્સ બરાબર કહેવાય, તો એને હું પર્સનલી એડ કરવાનું શરૂ કરતો હોઉં છું. અથવા એમ લાગે તો ઘણી વખત એવું પણ બને કે ઘણા સ્ટોક એડ કર્યા પછી 2-2 મહિના સુધી એનો એક પણ સ્ટોક આપણે ખરીદ્યો ન હોય, કારણ કે ત્યાર પછી તેનો ભાવ જ એટલો આકર્ષક ન લાગ્યો હોય, એટલે એને થોડા સમયની આપણે રાહ જોઈ હોય અને પછી આપણને પોર્ટફોલિયોમાં એડ કરવાનો ચાન્સ આપતો હોય છે. તો આ રીતે ખૂબ લાંબા ગાળાનું રિટર્ન કમાવવા માટે આ બધી જ કંપનીઓના આપ પણ સ્ટડી કરો અને તમને કોઈ બાબત ધ્યાનમાં આવે તો કોમેન્ટમાં જરૂર લખો.
તમારી કોઈ પણ ક્વેરી હોય તો પણ કોમેન્ટમાં લખશો. એક મિત્રએ એવો મેસેજ કર્યો છે કે કોઈ નાની એવી કંપની બતાવો રોકાણ માટે. તો નાની એવી કંપનીનું ટૂંક સમયમાં જ આપણે ફરીથી એક વિડીયો બનશે અને એક કંપનીનો વિડીયો ઓલરેડી બ્લુ પેબલનો બનાવેલો છે. તો એ નાની કંપનીમાં રોકાણ કરવાનું વિચારી શકે છે, પણ એમને ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને અહીંયા હું જે ચર્ચા કરું છું વિડીયોમાં એના ઉપરથી પોતાના રોકાણનો કોઈ પણ નિર્ણય લેવો નહીં, કારણ કે અહીંયા જે કોઈ આપણે ચર્ચા થાય છે એજ્યુકેશનલ પર્પઝ માટે થાય છે. લેવું કે વેચવા સ્ટોક એ તમારે તમારો પર્સનલ નિર્ણય કરવાનો અથવા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવાની હોય છે. આજના વિડીયોમાં આટલું જ મિત્રો. વધુને વધુ સબસ્ક્રાઇબ કરાવો મિત્રો પાસે આ વિડીયોને એવી અપીલ કરું છું. લાઈક કરો અને શેર કરો. જય હિન્દ.